આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। બનાસકાંઠાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દાંતીવાડા તાલુકામાં જમીનના સોદાના નામે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વાઘરોડ ગામના ખેડૂત સુરેશભાઈ સાંખલા સાથે 2 કરોડ 16 લાખ રૂપિયામાં થયેલ જમીનના સોદામાં જમીન માલિકોને દલાલોએ મળી રૂપિયા 1 કરોડ 8,41,000ની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતને વિશ્વાસમાં લેવા માટે મામલતદાર કચેરીમાં કાયદા વિરુદ્ધ નોંધ પડાવવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। સમગ્ર મામલે દાંતીવાડા પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામના ખેડૂત સુરેશભાઈ સાંખલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આંત્રોલી ગામના જમીન માલિકો અને જમીન દલાલોએ મળી વાઘરોડ ગામની જમીન વેચવાનો સોદો કર્યો હતો। ફરિયાદમાં જમીન માલિક જબાબેન કક્કલભાઈ ગોટાતર, કલ્પેશભાઈ કક્કલભાઈ ગોટાતર, રાહુલભાઈ કક્કલભાઈ ગોટાતર તેમજ જમીન દલાલ ઈશ્વરભાઈ જીવાભાઈ રબારી, બાબુભાઈ દેવકણભાઈ રબારી, મહાદેવ અને અન્ય એક ઈસમ સહિત કુલ 7 લોકોના નામ દર્શાવવામાં આવ્યા છે। આરોપી મુજબ વાઘરોડ ગામની જમીનનો સોદો કુલ 2 કરોડ 16 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો। જમીન ખરીદનાર સુરેશભાઈ સાંખલાને વિશ્વાસમાં લેવા માટે મામલતદાર કચેરીમાં કાયદા વિરુદ્ધ નોંધ પણ પાડવામાં આવી હતી। આ નોંધ અને બાનાખતના આધારે સુરેશભાઈ સાંખલાએ સોદાની કુલ કિંમતના આશરે 50% જેટલી રકમ એટલે કે રૂપિયા 1 કરોડ 8,41,000 તબક્કાવાર ચૂકવ્યા હતા। જોકે જમીનના દસ્તાવેજ કરવાની વેળા આવતા વેચનાર પક્ષ હાજર ન હતો। બાદમાં સમગ્ર મામલો છેતરપિંડી હોવાનું બહાર આવ્યું। પીડિત ખેડૂતોનો આક્ષેપ છે કે કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં તેમને જમીન મળી નથી, ચૂકવેલી રકમ પણ પરત કરવામાં આવી નથી। વધુમાં સમગ્ર પ્રકરણમાં મામલતદાર કચેરીના કામગીરી અને એક અધિકારીની પણ ભૂમિકા શંકાના ઘેરામાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। સમગ્ર મામલે દાંતીવાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં હાલ કલ્પેશભાઈ કક્કલભાઈ ગોટાતરની ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। જ્યારે જબાબેન કક્કલભાઈ ગોટાતર, રાહુલભાઈ કક્કલભાઈ ગોટાતર, ઈશ્વરભાઈ જીવાભાઈ રબારી, વાઘરોડ બાબુભાઈ દેવકણભાઈ રબારી અને મહાદેવભાઈ જીવાભાઈ રબારી તેમજ એક અન્ય આરોપી હાલમાં ફરાર છે। ત્યારે પોલીસે હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। સુરેશભાઈ ટીલાજી સાંખલા, દાંતીવાડા ગામ, વાઘરોડ। બરોબર। ઘટના મારી સાથે એક જમીન સોદામાં થઈ છે। હું એક ખેડૂત છું અને મારી જોડે આવેલા અમારા ગામના વ્યક્તિ ઈશ્વરભાઈ જીવાભાઈ, હાલ એમની સાથે 2 વ્યક્તિ હતા, બાબુભાઈ દેવકણભાઈ નોગસ અને મહાદેવભાઈ કરીને હતા। એ લોકો આવેલા અને અમારા જ ગામમાં જગ્યા મને બતાવેલી। બરાબર। અમને અલગ અલગ ટુકડે મને પહેલો 11,000નું ટોકન કરાવેલું, એના પછી 5 લાખ રૂપિયા ટોકન કરાવ્યું અને પછી 6 લાખ રૂપિયા એક લઈ ગયા। એના પછી જંત્રી મુજબના 6,30,000 રૂપિયા અમને એકાઉન્ટમાં નાખેલા અને 91 લાખ રૂપિયા આપણે કોલ્ડ સ્ટોરેજ વાઉચરમાં હિસાબમાં CCTV ફૂટેજમાં આપેલા ટોટલ પેમેન્ટ અને રેકર્ડ ઉપર 1 કરોડ 8,41,000 રૂપિયા મારી જોડેથી એ લઈ ગયેલા। જે સમયે રજિસ્ટર બાનાખત કર્યું એ જ સમયે એમને સામેથી નોંધ એમને જ પડાવેલી સાઇન કરીને અને એના પછી એ લોકોએ એક્ઝેક્ટ 29મા દિવસે વાંધો લીધો એ નોંધનો, એ ખુદ જ નોંધ પડાવી અને ખુદ જ વાંધો લીધો તકરારી ઊભી કરવા માટે। અને એના પછી અમે મામલતદારમાં ગયા, રેકોર્ડ આપ્યું કે અમારી સાથે આ ડોક્યુમેન્ટ જોઈએ છે। બરાબર। તે ડોક્યુમેન્ટ રેકર્ડ સાથે પણ એમને ચેડા કરેલા છે। 135D નોટિસ પણ એમને એ લોકોએ અંદર અધિકારીઓ સાથે સેટિંગ કરી અને ગાયબ કરેલી છે અને મારી સાથે કુલ 1 કરોડ 8,41,000ની છેતરપિંડી આ લોકોએ જમીન બતાવીને કરેલી। અને આમાં જમીન માલિક તરીકે જબાબેન કક્કલભાઈ ગોટાતર હતા અને કલ્પેશભાઈ કક્કલભાઈ ગોટાતર અને રાહુલભાઈ કક્કલભાઈ ગોટાતર। જે રાહુલ જે છે એ સગીર એ ટાઈમે હતો, એ ઉતારામાં ચાલતું હતું, પણ એને રેકર્ડ ઉપર અત્યારે એમના જે જન્મ તારીખના દાખલા મુજબ એમને 19 વર્ષ હતા, આધાર કાર્ડમાં 19 વર્ષ હતા। જે સમયે રજિસ્ટર બાનાખત કર્યું એના પહેલાં એમને નોંધ પડાવેલી 4215 નંબરની, એ જ નોંધ એમને નામંજૂર કરાવી કે હું પુખ્ત છું। બરાબર। હા, ફરિયાદ આપી સાહેબ। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જે દાંતીવાડા પોલીસ સ્ટેશન છે તેમાં ગત તારીખના રોજ વાઘરોડ ગામના સુરેશભાઈ ટીલાજી સાંખલા, જેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જે અન્વયે તેમણે વાઘરોડ ગામમાં પોતે જે બટાકાના કોલ્ડ સ્ટોરેજના માટે એમને જે સામેવાળા જે છે જખાબેન વાઇફ ઓફ કક્કલભાઈ ગોટાતર તેમજ કલ્પેશભાઈ કક્કલભાઈ ગોટાતર અને રાહુલભાઈ કક્કલભાઈ ગોટાતર નામની માલિકીની જે જમીન હતી એ જમીન તેમને 1 કરોડ 8 લાખના
કિંમતમાં એમને ખરીદી હતી, જેમાં આજે આ ફરિયાદીઓ ને પોતે જે સામેવાળા જે આરોપીઓ છે એમને યોજનાપૂર્વક અને છળકપટપૂર્વક તેમને આ જમીન વેચવાના બહાને એમની પાકી નોંધો થવાની શરતે એ રીતે એમણે જે રૂપિયા કરાયા હતા ને ત્યારબાદ જેમાં જ્યારે નોંધો કરવાની જ્યારે પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે તેમાં વાંધા અરજીઓ કરીને અને પ્રથમ જે એમને મતલબ જે છળકપટથી જે એમને નોંધો જે કરવાની હતી એમાં ન કરાવીને અને તેમની સાથે છેતરપિંડી કરી હતી. આ બાબતની ફરિયાદ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે અન્વયે હાલ જે કલ્પેશભાઈ કક્કલભાઈ ગોટાતર તેઓની દાંતીવાડા પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને હાલમાં આ આરોપી રિમાન્ડમાં છે. આ ગુનામાં ટોટલ બીજા જે અન્ય પણ આરોપી કે જે મળતિયાઓ છે તેમને પણ હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને સમયાંતરે જ્યારે બી આરોપીઓ પકડવામાં આવશે ત્યારે તે બાબતે મીડિયાને બ્રીફ કરવામાં આવશે. આભાર.